નમસ્કાર. તો આજના આપણા પોડકાસ્ટ સિરીઝ સેશનમાં આપણી સાથે અલ્પેશભાઈ પટેલ છે. આમ તો મારા સાથી મિત્ર પણ રહ્યા છે અને આપણા જીઈએસ ક્લાસ 2 અને શ્રેયાન અધિક્ષક બંને પરીક્ષામાં સફળ થયેલ અધિકારી પણ છે. તો અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે જ્ઞાન લાઈવમાં, આ પોડકાસ્ટ સિરીઝમાં. આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. હાલ ટીપીઓ પરીક્ષા આવી છે, ડીઓડીપીઓની પરીક્ષા માટેની જાહેરાત આવવાની છે. આ ઉપરાંત જીઈએસ ક્લાસ 2 જે તમે પાસ કરેલી, તો આ જે અલગ અલગ પરીક્ષાઓ છે, એઈઆઈની પરીક્ષા પણ છે. મોસ્ટલી બધામાં સિલેબસ સેમ છે, જે તમે સિલેબસની તૈયારી કરી હતી એ જ સિલેબસ છે. તો વિદ્યાર્થીઓને આ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, પુસ્તકો કયા વાંચવા, તૈયારી માટે પ્રિલિમ પરીક્ષા છે એમાં જીકે ઉપર ફોકસ વધારે કરવું કે પછી 200 માર્ક્સનું જે શિક્ષણને લગતું કન્સર્ન સબ્જેક્ટ છે એમાં ફોકસ કરવું, એ થોડી માહિતી આપો. એકચ્યુઅલી મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જણાવું તો દરેક વ્યક્તિની પોતાની એક પસંદ હોય છે સિલેબસમાં. જો એને જીકે વધારે ગમતું હોય તો ઓફિશિયલી એને માર્ક્સ આવવાના છે જીકેમાં, પણ કેટલાકને વહીવટ વધારે પસંદ હોય એને એના માર્ક્સ આવવાના છે. પણ આપણે આપણા લૂપ પોઈન્ટ શોધીને તૈયારી કરવી જોઈએ આમાં, તો સફળતા મળે. અને મેં એવું કર્યું હતું કે જીકે ઘણા વર્ષોથી નહોતું વંચાયું, તો પહેલાં જીકેમાં થોડુંક ફોકસ કર્યું હતું. અને વહીવટ માટે તો સ્પષ્ટ છે કે બધી જગ્યાએ આપણા જે એક્ટ છે એમાં કોઈ બહુ બદલાવ હોવાનો નથી. એટલે એના પુસ્તકોમાં જે આપણને મળી જાય છે, બધું જ જ્ઞાન લાઈવમાં જે પુસ્તકો છે એમાં ટોટલી એક્ટ મળી જાય છે. વધુમાં તો આપણી જે લાઈવની એપ્સ છે એની અંદર તો એની સંપૂર્ણ સમજૂતી સાથે મળી જાય. અને એના જે પ્રશ્નો છે અને એનું જે રિવિઝન છે બધું જ થઈ જાય છે. એટલે બહાર ક્યાંય જોવાની જરૂર નથી પડતી. આ વખતે તો અલ્પેશભાઈ આપણે એક નવું લાયા છીએ. આપણે તમે જ્યારે પાસ થયા ને ત્યારે નહોતું કર્યું. આ વખતે તો આપણે આખું પુસ્તક છે, આ શિક્ષણ સંહિતા. તો આખા પુસ્તકનું સંપૂર્ણ આપણે બુક ટેસ્ટ લઈ લઈએ છીએ કે ભાઈ આખા પુસ્તકમાં 30 ચેપ્ટર છે ને તો 30 ટેસ્ટ 100 ગુણની. એટલે આખું પુસ્તક ફરજિયાત તમામ ઉમેદવારને વાંચવું જ પડે અને તૈયારી કરવી જ પડે. અને સમજો જીકે માટે આપણું આ જ્ઞાન સંહિતા છે તો આની પણ આખા પુસ્તકની ટેસ્ટ લેવાય. એટલે ટૂંકમાં ઉમેદવાર એકવાર ફોર્મ ભર્યા પછી આખું આ પુસ્તક અને પુસ્તકની બધી જ બુક ટેસ્ટ આપી દે તો લગભગ એને એવું નથી રહેતું કે ક્યાંય પુસ્તકની બહાર, અભ્યાસક્રમ બહાર કશું રહે તૈયાર કરવાનું. પણ એક એકાગ્રતાથી પુસ્તક વાંચવું પડે. આપણા લેક્ચર છે એ એટેન્ડ કરે તો લગભગ ક્યાંય એમને બહાર કશું રહેશે નહીં. અત્યાર સુધી કેવું છે કે સંપૂર્ણ સિલેબસ મળે ને એવું કોઈ પુસ્તક જ અત્યાર સુધી શિક્ષણ સેવા વર્ગ 1-2માં ઉપલબ્ધ નથી મળ્યું. હવે સમજો કે પ્રિલિમ્સ પરીક્ષા છે, એમાં ટાર્ગેટ કેટલો રાખવો જોઈએ? 300 માર્ક્સનું પેપર છે, તો તમારા મત મુજબ કેટલો ટાર્ગેટ રાખે તો ડીઓડીપીઓ કે ટીપીઓની પરીક્ષા આસાનીથી પાસ કરી શકાય? આમ તો ટીપીઓની પહેલી જ પરીક્ષા છે. હા, પહેલી જ વાર. અને એમાં હવે કોમ્પિટિશન પણ પહેલાંના સમય કરતાં દિવસો જેમ જાય તેમ વધતી જ જાય છે. એટલે જો તમારે સિક્યોર થવું હોય બરાબર પહેલેથી જ પ્રિલિમના આધારે જ, તો આઈ થિંક 170 આજુબાજુનો ટાર્ગેટ તો મિનિમમ રાખવો જ જોઈએ. મેં 180નો રાખ્યો છે. આપણે 180 પ્લસ મિનિમમ એટલો તો રાખવો જ જોઈએ. હા, એટલે 180 પ્લસ શું છે કે અત્યારે ટાર્ગેટ જો અચીવ કરી લે તો ઇન્ટરવ્યુમાં પછી 60 પ્લસ લાવે એટલે ફાઇનલ સિલેક્શન આવી જાય. ફાઇનલ થઈ જાય. જો આમાં પરીક્ષા આપણી 2 તબક્કામાં છે બરાબર. તમે ઇન્ટરવ્યુમાં તમારું કેવો અનુભવ રહ્યો હતો અને કેટલો સ્કોર હતો એ થોડુંક જણાવો. મારે 2 ઇન્ટરવ્યૂ મને આપવાની તક મળી છે. એક તો જીએસ ક્લાસ 2 ની અને બંનેમાં તમે સફળ થયા છો? બંનેમાં સફળ થયો છું. પહેલું જ ઇન્ટરવ્યૂ હતું એટલે થોડીક એમાં ઉત્સુકતા વધારે હતી અને જાણકારી વધારે મેળવી હતી. ઇન્ટરવ્યૂ કઈ રીતે આપવું, કઈ કઈ બાબતો એમાં ધ્યાનમાં લેવાતી હોય છે. ઇન્ટરવ્યૂ આપ્યો બરાબર. નવી જ પેનલ હતી એ સમયે. દાસા સાહેબની પેનલ તો દાસા સાહેબ તો લગભગ એ વખતે દિલ્હી ટૂંકમાં રિટાયર્ડ થઈ ગયા હતા. એટલે નવી પેનલ હતી એ લોકોને. ઉપાધ્યાય સાહેબ, નલિન ઉપાધ્યાય સાહેબ. એટલે મારું જે ઇન્ટરવ્યૂ છે પાછું બીજા જ દિવસે હતું બરાબર. અને એની અંદર શરૂઆતથી જ જે પ્રશ્નોનો મારો આવ્યો તો લગભગ 1 થી 20 પ્રશ્નોમાં તો મારે ના જ કહેવી પડી કે મને નથી જાણતો. બરાબર છે. બરાબર. પણ એક કોન્ફિડન્સ છે ને એ જ ધ્યાનમાં લેવાય છે ત્યાં આગળ. બરાબર છે. પ્રશ્નો આવડે ના આવડે બહુ મેટર નથી કરતું. માહિતીનું બહુ મહત્વ છે નહીં. તમે કેવી રીતે રજૂ કરો છો અને તમે સાચા કેટલા છો. ફેક્ટ બેઝ ક્વેશ્ચનના ટૂંકમાં આન્સર ના આવડે તો કોઈ વાંધો હોતો નથી. તમારો ઓપિનિયન, અભિપ્રાય છે એ અગત્યનો હોવો જોઈએ. અને બીજું, તમારે કેટલા માર્ક્સ હતા જીએસ ઇન્ટરવ્યુમાં? મારે જીએસ ઇન્ટરવ્યુમાં સતત આવી રીતે રહ્યું બરાબર. તેમ છતાં મને 54 માર્ક્સ આપ્યા હતા. એટલે સારા કહેવાય. અને એસએસમાં કેટલા હતા? એસએસમાં મારું ઇન્ટરવ્યુ વધારે મારા સબ્જેક્ટ ઉપર જ ગયું હતું, કેમેસ્ટ્રી ઉપર જ. અને એની અંદર હું શ્યોર હતો કે મને 60 માર્ક મળશે ને મળ્યા હતા. 60 માર્ક્સ મળ્યા. તો તમારા બેમાં ઇન્ટરવ્યુમાં બહુ સારો સ્કોર તમારો કહી શકાય.
આપણી જે તૈયારી છે બરાબર જીઈએસ ક્લાસ 2ની તૈયારી માટે આપણે જનરલી ગ્રુપ સારું મળી જાય તો તૈયારી સારી થાય. ચર્ચાઓ ગ્રુપમાં કરેલી કે એવું કંઈ? હા, થોડાક મિત્રો સાથે સમય થોડોક પણ નાનું group, મર્યાદિત. નાનું ગ્રુપ મર્યાદિત, જેમાં આપણે ટોપિક વાઇઝ થોડુંક મળે. બરાબર છે. નહીં તો પછી આમાં એવું થાય સમય પણ થોડોક વ્યસ્ત થતો હોય. પણ આઈ થિંક જ્ઞાન લાઈવમાં જે મિત્રો જોડાય છે બધા કોન્ટેક્ટમાં હોય છે ને એક ગ્રુપ બની જતું હોય છે, અને જે લાઈવમાં ચર્ચા થાય ને પછી ગ્રુપમાં ચર્ચા થાય ઇનફ થઈ જાય છે. સમય બાબતે શું કહેશો કે ભાઈ 3 કલાકમાં 300 પ્રશ્ન છે એટલે 180 મિનિટ છે, 300 MCQ ટીક કરવાના થાય. અને આ વખતે એક ચેન્જ છે પાછો, એ ખબર ના હોય તો તમને થોડું જણાવું. આ વખતે હસમુખ પટેલ સાહેબ ચેરમેન બન્યા પછી એમણે એવું કર્યું છે કે ભાઈ આપણું જે પાર્ટ 1 છે ને જીકેની પરીક્ષા પહેલા લઈ લે છે અને કન્સર્ન સબ્જેક્ટ માટે પાછળથી પેપર રાખે છે. બે અલગ પેપર. એટલે 100 MCQ માટે તમને 1 કલાક મળે અને પાછળના 200 MCQ માટે વળી તમને 2 કલાક મળવાની છે. એટલે કે બે અલગ અલગ દિવસે સેટ કરે છે. ભલે પછી 300 માર્ક્સમાંથી સ્કોર તો તમારો આવશે. કમ્બાઈન જ આવશે, પણ ડેટ અલગ અલગ આપે છે. તો આ થોડુંક વધારે અઘરું થઈ ગયું ટાઈમ મેનેજમેન્ટ માટે. હા. મેં જ્યારે એક્ઝામ આપી ને ત્યારે હું મોક ટેસ્ટની તૈયારી કરતો હતો, ત્યારે મેં પહેલો ટાર્ગેટ એ જ રાખ્યો હતો મારે 300 પ્રશ્ન અટેન્ડ કરતા 2.5 કલાકમાં પૂરા થઈ જવા જોઈએ, બરાબર છે. જેથી હું રિલેક્સથી વિચારીને પછી પાછળ અને નથી થતું ઘરે પેપર, કારણ કે મારો અનુભવ છે કે ભાઈ પેપર ખરેખર પૂર્ણ કરવું છે ને 300 પ્રશ્નો 3 કલાકમાં, અને એમાં હવે તો જીકેના 100 પ્રશ્ન 1 કલાકમાં અને 200 MCQ તમારા કન્સર્ન સબ્જેક્ટના છે એ 2 કલાકમાં. એટલે જે 200 પ્રશ્ન જે કન્સર્ન સબ્જેક્ટના હતા એની અંદર ટાઈમ થોડોક વધે છે, કારણ કે એ આવડતા હોય મોટા ભાગના, બરાબર. જીકે ના આવડતું હોય. એટલે એકમાં આપણે ફાસ્ટ જઈએ તો બીજામાં એનો ટાઈમ મેનેજ થઈ જતો હતો. મેં થોડું મેનેજમેન્ટ એવી રીતે કરેલું આગળ. અને હવે થોડું અઘરું થઈ જશે કારણ કે બંને માટે અલગ અલગ ડેટ આપશે. તો જીકે તમને પેપર સમજો પાર્ટ 1માં તો કામ આવે જ છે, પણ જીકે પછી ઇન્ટરવ્યુમાં ઘણું યુઝફુલ થતું હોય છે. એટલે જીકેમાં ફોકસ કરવું જોઈએ. જેટલું આપણે ફોકસ શૈક્ષણિક વિષયોમાં કરીએ છીએ એટલું જ ફોકસ જીકેમાં પણ કરવું જોઈએ. ચોક્કસ કરવું જોઈએ. પેપર 1 નું મહત્વ ઘણું રહેશે આમાં. બરાબર છે. અને ટીપીઓ સમજો કે ટીપીઓની જે પોસ્ટ છે, તમે હવે તો અત્યારે જીએસ ક્લાસ 2 તરીકે કામ કરો છો, હાલ COSમાં કાર્યરત છો, તો પછી તમારો નોકરીનો અનુભવ કેવો છે? એકચ્યુઅલી હું એ જ કહેવા માંગુ છું ખાસ તો હા. કે જેટલી તૈયારી કરી છે બધા વિષયો નવા જ હતા મારા. વિભાગ છે, HOD છે, એનું કન્સર્ન, એનું કામ, આ બધું જ મને પહેલેથી ખબર હતી. ખબર હતી. અને એનું કારણ જ્ઞાન લાઈવ છે. બરાબર. જ્ઞાન લાઈવમાં ચેતન સરે જે સ્પષ્ટતા કરેલી આ બધી જ બાબતોમાં, એના કારણે અમને જે કામ કરવામાં પણ અમને એમ લાગ્યું કે અમે નવા નથી. એટલે આપણે કેવું છે કે આખું શિક્ષણ વિભાગનું માળખું અને મંત્રાલયની કામગીરી, HODની કામગીરી, HOD અને વિભાગના સંબંધો બધું રજૂ જ્યારે મેં પરીક્ષા પાસ કરીને ત્યારે સાચું કહું તો મને કચેરીના વડા, ખાતાના વડા અને વિભાગના વડા છે ને એના શું પાવર છે ને એનો શું તફાવત છે ને ખ્યાલ નહોતો. પણ મેં એવું વિચાર્યું કે ભાઈ મને ખબર નથી ને એ હવે આ બધાને ખબર હોવી જોઈએ. સરસ સરસ. કારણ કે મારો જે અનુભવ છે ને લાભ અમને મળ્યો એ હું બધો અનુભવ અહીંયા અત્યારે જે ચાલુ આપણા સ્ટુડન્ટ છે, AEI બેચ હોય, TPOની બેચ હોય કે GES બેચ હોય, તો તમામને હું સંપૂર્ણ ત્યાંથી જ શરૂઆત કરું છું, શિક્ષણ વિભાગના માળખાથી, કે ભાઈ HOD છે એની આટલી સત્તા છે, HODનું કામ અમલીકરણનું છે, અને સ્થાનિક અમલીકરણ જિલ્લા કક્ષાએ DO DPO છે, બંને આપણા શિક્ષણ વિભાગના ક્લાસ 1 અધિકારી છે, એની નીચે આપણા ક્લાસ 2 છે. એટલે આખું માળખું પહેલાં સમજાવવું, HODની કામગીરી, વિભાગની કામગીરી અને વિભાગની અલગ અલગ બ્રાન્ચે આપણે આ પુસ્તકમાં લઈ લીધી છે. અને આ બધું જ ઇન્ટરવ્યુમાં કોન્ફિડન્સ બહુ વધારે તમને. હા, તમારો કન્સેપ્ટ ક્લિયર હોય ને તો તમે કેવું છે કારણ કે આ નાના એવા એક પ્રશ્નથી આપણે ત્યાં અટકી પડીએ છીએ, પણ આ બધું જો નોલેજ હોય એના વહીવટી નોલેજ, તો એ ઇન્ટરવ્યુમાં કોન્ફિડન્સમાં વધારો કરે છે. એટલે આપણે આ પુસ્તકમાં લગભગ વિભાગની બ્રાન્ચો, કામગીરી, HOD એટલું બહુ ડિટેલમાં, આપણે એ વખતે તો સમજો કે કોમ્પિટિશન એટલી નથી, પણ હવે તમારી ભરતી પછી શિક્ષણ વિભાગમાં એક ભરતી બાબતે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો છે. અને તમે બધા અધિકારી બન્યા પછી ઘણા બધા અધિકારીઓ બનવાની પ્રેરણા મળી છે, અને ભરતીમાં હવે ટૂંકમાં જાગૃતિ આવી છે, અવેરનેસ આવી છે, એટલે વધારેમાં વધુ વિદ્યાર્થીઓ તૈયારીમાં વધારે જોડાય છે અને સારી તૈયારી કરે છે. તો છેલ્લે તમે શું સંદેશો આપવા માંગશો કે ભાઈ તૈયારી કરીને પાસ થવું જ હોય અને સરળતાથી ટૂંકમાં સ્માર્ટ વર્કથી તૈયારી થઈ જાય, અને આ વખતે જે કોઈ મિત્રો તૈયારી કરે છે શિક્ષણ વિભાગમાં અધિકારી બનવાનું એમનું ડ્રીમ, ગોલ, લક્ષ્ય મેળવે એના માટેનો તમારો સંદેશો? હું ટૂંકમાં કહું, મેં ઘણા બધા મિત્રોને મળ્યો હતો અને એના માટે મેં જાણ્યું કે ઘણા બધા મિત્રો તો 2-3 વાર એક્ઝામ આપી છે પહેલાં. 2-3 વાર? હા. એટલે મેં
હું થોડોક અચરજ મળ્યું તો આમાં તૈયારી કેવી રીતે કરવી. બરાબર. પછી સ્પર્ધાત્મક પરીક્ષામાં એક વસ્તુ તો કોમન હોય છે કે તમારે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બેનું મિક્સચર કરવું જોઈએ. બરાબર. એટલે ઘણા બધા મિત્રોને મળ્યા, 1-2 ઇન્ટરવ્યૂ આપીને એ લોકો ત્યાં સફળ નહોતા થયા. બરાબર. બરાબર. એટલે મેં થોડુંક એનાલિસિસ શરૂ કર્યું આનું. તો હવે એટલે આપણે જો આ પાસ કરવી જ હોય, મારો તો પહેલો જ પ્રયત્ન હતો બરાબર. અને 2 એક્ઝામમાં હું સફળ થયો છું. અને એના માટે થોડુંક પહેલેથી જ પ્લાનિંગ કર્યું હતું, એવી રીતે કે સફળતા મળે એવું જ પ્લાનિંગ કર્યું હતું. એના માટે ટાઈમ મેનેજમેન્ટ છે, એક્ઝામનું પ્રેક્ટિસ છે, થોડી બધા ટોપિક વાઇઝ જે તૈયારી કરવાની છે, અને બહુ સરળતાથી જ્ઞાન લાવીના જે મટીરિયલ અને માર્ગદર્શનને કારણે એ શક્ય બન્યું છે. એ ટોપિકમાં એમાં બહુ વધારે મહેનત નથી કરવી પડી, પણ ટાઈમ મેનેજમેન્ટ અને આપણી જે યાદશક્તિ છે, વારંવાર જે ટોપિક આપણને થોડોક નબળો હોય એને રિવાઇઝ કરવો, આ બધી બાબતો. ખાસ જીએસ ક્લાસ 2માં તો સમજો કે આપણા વહીવટી શૈક્ષણિક નિયમો જ વધારે હતા, પણ એસએસમાં તમારે વહીવટી GCSRના 8 વોલ્યુમ, પછી આપણા વર્તણૂકના શિસ્ત અપીલના 1971ના નિયમો છે, પછી વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો 1967ના છે, આ ઉપરાંત ટૂંકમાં તમામ વહીવટી નિયમો મોસ્ટલી એસએસની સિલેબસમાં હતા. એ સિલેબસ થોડોક અલગ પડી ગયો હતો, એટલે અમને પણ એવું લાગતું હતું કે એટલે એઆઈમાં આ બધા નિયમો લીધા છે. હા. એટલે જોશી સાહેબનું તમારે માર્ગદર્શન છે એ કેટલું અગત્યનું રહ્યું? પછી અમે જોશી સાહેબના જ્યારે લેક્ચર શરૂ કર્યા GCSRના, આજની તારીખમાં હું ટ્રેનિંગ લઈને આવ્યો ને તો એકેય વસ્તુ વાંચી નથી ને જોઈ જ નથી. એકવાર જોશી સાહેબના આપણે લેક્ચર જોયા હતા અને એમને જે સમજણ આપી છે ને એકદમ ફિટ થઈ ગઈ. હજી હરેશ જોશી સાહેબ આપણે ત્યાં આવે જ છે, અને અત્યારે તેમણે એવા તૈયાર કર્યા છે. હાલ જે સ્ટુડન્ટ ભણે છે ને એમને સાહેબે મને એવું કીધું જોશી સરે કે આમને એટલા તૈયાર કરી દીધા ને કે કદાચ અમારા અકાઉન્ટ કેડરના અકાઉન્ટ ઓફિસરને ના ખબર હોય ને એટલી આ લોકોને હવે GCSRની કે પછી શિસ્ત અપીલની કે વર્તણૂકની કે NPSની કે GPFની એટલી સમજ આપી દીધી છે. અને જોશી સરનું કામ તો એવું છે કે બહુ જ શોર્ટ ટાઈમમાં બધું જ આપી દે છે. તમારો સમય પણ નથી બગડતો એટલો. મેં તો ફક્ત એમની PDF જ રિવાઇઝ કરી છે. બરાબર છે. અને મને ક્યાંય જ તકલીફ નથી કોઈ પ્રશ્નમાં, એટલે બહુ ઓછા ટાઈમમાં આપણે મેમરાઇઝ કરી શકીએ. એટલે કે ટૂંકમાં GS ક્લાસ 1-2 બનવા અને ત્યારબાદ પછી તમારે સ્પીપા પૂર્વ સેવામાં પણ જો તમે વ્યવસ્થિત જોશી સાહેબના લેક્ચર જોયા હોય અને એમને જે પ્રશ્ન સોલ્વ કરાવી સમજ્યા હોય તો લગભગ ક્યાંય પ્રશ્ન રહેતો નથી. બરાબર છે. હવે સમજો કે તમે પાસ કર્યા એના પછી પણ આ વખતે કદાચ લેવલ થોડું અપ થઈ શકે પરીક્ષામાં, તો તમને આમ અઘરા કયા પ્રશ્ન લાગ્યા, શિક્ષણના કે જીકેના? આમ તો શિક્ષણના પ્રશ્નો છે ને એક્ટમાં લખેલા જ હોય છે અને એ આપણાથી વંચાય સહેલા જ હોય છે ટૂંકમાં. બરાબર. જીકેમાં એવું થાય કે અમુક જીકે આપણી પહોંચની દરિયો છે. જીકે તો કેવું છે, દરિયો કહેવાય. જીકેના પેપરમાં 100 માર્કમાંથી 40 માર્ક તો એવા જ આપણે માની લેવાના કે જે કદાચ આપણે ટચમાં નથી જ. બરાબર છે. એ જ હાર્ડ પડવાનું છે આમ. એટલે જો તમામ મિત્રોને આ ખાસ સંદેશ છે કે જીકે છે ને એ હાર્ડ પડવાનું જ છે બધાને, પણ તમે તૈયાર કર્યું હશે તો 100માંથી તમે એટલીસ્ટ 40, 45, 50 બરાબર 30 ઉપર તો સ્કોર કરશો. તૈયાર નહીં કર્યું હોય ને તો જીકેમાં મને લાગે છે સ્કોર કરવો બહુ અઘરો થઈ જાય. શિક્ષણનો આપણો વિષય છે, એમાં આપણે સારી તૈયારી કરવાની જ છે ને એમાં 200માંથી આપણે સ્કોર 125થી વધારે કરવાનો જ છે કે 125, 30 એમાંથી આપણે અચીવ કરીએ, પણ બધાને થઈ જાય છે. હા, મોસ્ટલી બધા કરી શકે છે. અને એમાં ટૂંકમાં એટલા અઘરા પ્રશ્નો હોતા નથી, અમુક પ્રશ્નો એવા હોય છે. અને આ વખતે તો આપણે પ્રશ્ન બેંક જ એટલી બનાવી છે મોટી કે લગભગ આપણી પાસે અત્યારે ઘણા બધા પ્રશ્નો આપણી પાસે લગભગ 10,000 પ્રશ્નોની પ્રશ્ન બેંક શિક્ષણની છે. 12 પ્રશ્ન પૂછવાની શક્યતા નથી. પછી લોકો ફરિયાદ કરશે કે પેપર લાઈના જ લોકો કેમ સફળ થાય છે. એટલે ઘણીવાર લોકો એ ફરિયાદી કરતા હોય છે કે ભાઈ પેપર છે એ જ્ઞાન લાઈવમાંથી જ પૂછાય છે કે પ્રશ્નો જ્ઞાન લાઈવના જ આવે છે. તો મિત્રો ખરેખર તૈયારી જેવી કરાવીએ છીએ. અલ્પેશભાઈનો પણ અનુભવ છે અને આપણી આ સિરીઝમાં જે કોઈ આપણા અધિકારી મિત્રો આવવાના છે, શિક્ષણની ખાસ પોડકાસ્ટ સિરીઝ છે, તો એમને તમે પૂછજો કે તમારી કેટલી ટેસ્ટ લીધી અને કેટલી લોંગ ટર્મ પ્રિપરેશન કરી છે. એટલે આમાં એક તો એ ખાસ કે ભાઈ તમારે ઇન્ટરવ્યૂ કેટલો ટાઈમ આવ્યો હતો, કેટલી ધીરજ રાખવી પડી હતી, એ કહો. અમારે એક્ઝામ આપ્યા પછી લગભગ ઇન્ટરવ્યૂ 5-1 મહિના પછી આવ્યું. એટલે બહુ લાંબો સમય સુધી. એટલે આ બધું પાછું આપણને એમ થાય ભૂલાઈ ગયું હશે, પાછું ફરીથી રિવાઇઝ કરવું પડે. હા, એટલે ટૂંકમાં લાંબો સમય આમાં આપણા માટે ધીરજ, એક તમારે આત્મવિશ્વાસ, ધીરજ અને હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે તમે તૈયારી શરૂ કરો તો આ વખતનું તમારું શિક્ષણ વિભાગમાં અધિકારી બનવાનું સ્વપ્ન ચોક્કસ પૂર્ણ થવાનું છે. આ જ રીતે મળતા રહેશું. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.